જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. મેડિકલ સોશિયલ વર્કર માટે આપણે જગ્યાને લગતી માહિતીના મિત્રો મોસ્ટ ટાઈમથી 50 પ્રશ્ન જોવાના છીએ. ઓકે, તો આપણી આ પરીક્ષાની અંદર આ બેઠા પૂછી શકે એવા પ્રશ્નો રહેશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. એના પહેલાં મેડિકલ સોશિયલ વર્કરનું સ્પેશિયલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર 1500 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમથી પ્રશ્ન આપેલા છે. શેના? તો કે ભાઈ જગ્યાને લગતી માહિતીના આ પ્રશ્નો રહેશે, પ્લસ બંધારણ પણ આપેલું છે. 8 માર્ચની પરીક્ષામાં મિત્રો અહીંથી જ બેઠા પ્રશ્નો પૂછાશે. ઓકે, સંપૂર્ણ એનાલિસિસ કરીને આ પ્રશ્નો આ પીડીએફ મટીરિયલ બનાવવામાં આવેલું છે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે 6352790240 આ નંબર પર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. ઓકે, આની તમે જવાબો આની સાથે આપેલા છે, તમે પ્રિન્ટ કઢાવી શકો છો. ઓકે, તો અવશ્ય પરચેસ કરી લેજો. 100% આધારભૂત અને ઓથેન્ટિક મટીરિયલ છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. ICDSના વહીવટી માળખામાં તાલુકા કક્ષાએ નોડલ ઓફિસર તરીકે કોણ ફરજ બજાવે છે? ચાલો મિત્રો, તો સાચો જવાબ થશે બાળ વિકાસ અધિકારી. ઓકે, બાળ વિકાસ અધિકારી એટલે કે CDPO. ઓકે, CDPO સાચો જવાબ આવશે. ચાલો મિત્રો, તો વાત કરીએ મિત્રો હવે ICDS. તો ICDS નું ફૂલ ફોર્મ શું થાય? તો આનું ફૂલ ફોર્મ થાય ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. ઓકે, જેને ગુજરાતીમાં આપણે સંકલિત બાળ વિકાસ યોજના કહી શકીએ છીએ. આની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ભાઈ આની શરૂઆતની વાત કરીએ તો 2 ઓક્ટોબર. ઓકે, 2 ઓક્ટોબર 1975ના રોજ આની શરૂઆત થઈ હતી. ઓકે, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પર. ઓકે, અને આજે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આ કાર્યરત છે. ચાલો નેક્સ્ટ. આંગણવાડીમાં બાળકોના વિકાસ પર દેખરેખ રાખવા માટે WHOના માપદંડ મુજબ કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? ચાલો મિત્રો, તો એ જવાબ આવશે આની અંદર ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. ઓકે, ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 તરફ. ICDS મિશન અંતર્ગત મમતા દિવસની ઉજવણીમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? ઓકે, કઈ બાબતનો સમાવેશ નથી થતો એવું પૂછ્યું છે. તો ચાલો આપણે 3 વિધાનો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સગર્ભા માતાની નોંધણી અને તપાસ આ તો આવશે. બાળકોનું રસીકરણ પણ આવશે. 3 થી 6 વર્ષના બાળકોને અનૌપચારિક શિક્ષણ આપવું. આ વિધાન મિત્રો કેવું છે? ખોટું છે. ઓકે, તો આપણને જવાબ ડાયરેક્ટ અહીં મળી ગયો. બરોબર. ચોથું વિધાન પણ સાચું જ છે કે ભાઈ કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળીઓ આપવી. ચાલો નેક્સ્ટ. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA 2013 અન્વયે સગર્ભા માતા અને ધાત્રી માતાને ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી મફત ભોજન મળવાનો હક છે? ચાલો, તો સાચો જવાબ આવશે 300 દિવસ. નેક્સ્ટ. આંગણવાડી કાર્યકર અને તેદાગર જે બહેનો છે એ સરકારી કર્મચારી ગણાતા નથી, તો એમને શું માનવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો માનદ સેવકો. ઓકે, માનદ સેવક. ત્યારબાદ કે ભાઈ દૂધ સંજીવની યોજના અંતર્ગત લાભાર્થી બાળકોને અઠવાડિયામાં કેટલા દિવસ અને કેટલું દૂધ આપવામાં આવે છે? ચાલો મિત્રો, તો આની અંદર સાચો જવાબ આવશે મિત્રો અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવે. કેટલું અને કેટલું આપવામાં આવે? તો કે 200 મિલી. ઓકે, અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવે 200 મિલી. ઓકે, અને આ દૂધ જે છે તે આદિવાસી અને વિકાસશીલ તાલુકાઓમાં બાળકોને અઠવાડિયામાં 5 દિવસ પેસ્ચ્યુરાઇઝ ફ્લેવર્ડવાળું દૂધ આપવામાં આવતું હોય છે. ચાલો નેક્સ્ટ. આંગણવાડી કેન્દ્ર સ્થાપવા માટે સામાન્ય વિસ્તાર અને આદિવાસી ડુંગરાળ વિસ્તાર માટે વસ્તીના ધોરણો અનુક્રમે શું છે? તો અનુક્રમે વાત કરીએ તો 700, 800 અને 300 થી 800. ઓકે, આદિવાસી વિસ્તારો માટે 400 થી 800 અને ડુંગરાળ વિસ્તારની વાત કરીએ તો 300 થી 800. નેક્સ્ટ. ICDSમાં 15 થી 45 વર્ષની મહિલાઓ માટે NHED સેવા છે. તો આ NHEDનું પૂરું નામ શું છે? તો આનું મિત્રો પૂરું નામ છે ન્યુટ્રિશન એન્ડ હેલ્થ એજ્યુકેશન. નેક્સ્ટ. નીચેનામાંથી કયું જોડકું મેડિકલ સોશિયલ વર્કરની ભૂમિકા સાથે ICDSમાં સુસંગત નથી?
ઓકે મિત્રો, આવા જ પ્રશ્ન પૂછાવાના છે. પીડીએફમાં આપણે સંપૂર્ણ જૂના પેપરોનું એનાલિસિસ કરીને ઓકે આધારભૂત સ્ત્રોતો સરકારી વેબસાઇટમાંથી પ્રશ્નો બનાવેલા છે. તમે વાત કરીએ કે ભાઈ આઈસીડીએસમાં સુસંગત કયું નથી મિત્રો, તો જુઓ, રેફરલ સેવાઓનું સંકલન કરવું આ તો આવશે, કુપોષિત બાળકોના માતા પિતાનું કાઉન્સિલિંગ કરવું આ પણ આવશે, સરકારી યોજનાઓનો લાભ અપાવવો આ પણ આવે. ઓકે, આ બધા મેડિકલ સોશિયલ વર્કરના કાર્ય છે. પરંતુ આંગણવાડીના બાંધકામનું સુપરવિઝન કરવું ઓકે આ મેડિકલ સોશિયલ વર્કરનું કાર્ય નથી. નેક્સ્ટ, ચાલો, આઈસીડીએસની શરૂઆત ક્યારે થઈ હતી, તો આપણે આગળ જોઈ ચૂક્યા કે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર આની શરૂઆત થઈ હતી 2 ઓક્ટોબરના રોજ, અને વર્ષ હતું 1975. ઓકે, 2 ઓક્ટોબર 1975. નેક્સ્ટ, ગુજરાતમાં આઈસીડીએસ અંતર્ગત અપાતા ટેક હોમ રાશનના પેકેટ્સ અને તેના લાભાર્થીની કઈ જોડ ખોટી છે, તો જુઓ, બાળ શક્તિ તો 6 માસથી 3 વર્ષના બાળકો આ તો સાચું છે ભાઈ, માતૃશક્તિ સગર્ભા અને ધાત્રી માતાઓ આ પણ સાચું છે, પૂર્ણ શક્તિ 15 થી 18 વર્ષની કિશોરીઓ આ પણ સાચું છે, બાલભોગ 3 થી 6 વર્ષના બાળકો ના આ ખોટું છે ભાઈ. બાલભોગમાં શું આવશે મિત્રો, 6 માસથી ઓકે 6 માસથી 3 વર્ષના બાળકો માટે આ છે બાલભોગ. ઓકે, 6 માસથી 3 વર્ષના બાળકો માટે. ચાલો, એચઆઈવી અને એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 2017 અન્વયે જો કોઈ વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ પ્રત્યે ધિક્કાર ફેલાવે કે તેની સાથે ભેદભાવ રાખે તો કાયદામાં શું સજાની જોગવાઈ છે, તો જવાબ આવશે કે 3 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ. વિન્ડો પિરિયડ એટલે શું, વિન્ડો પિરિયડ એટલે કે ભાઈ શરીરમાં વાયરસ દાખલ થવો અને લેબોરેટરી ટેસ્ટમાં પકડવો તે વચ્ચેનો સમયગાળો. ત્યારબાદ પીપીટીસીટી કાર્યક્રમ અંતર્ગત એચઆઈવી પોઝિટિવ માતાના નવજાત શિશુને ચેપથી બચાવવા જન્મના તરત બાદ કઈ દવા આપવામાં આવે છે, ચાલો મિત્રો, તો એ મિત્રો દવા આપવામાં આવે છે ઓકે નેવિરાપિન. નેક્સ્ટ, ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા લક્ષિત હસ્તક્ષેપ પ્રોજેક્ટ કોના માટે ચલાવવામાં આવે છે, તો જવાબ આવે હાઈ રિસ્ક ગ્રુપ માટે. એચઆઈવી એક્ટ 2017 મુજબ રાજ્ય કક્ષાએ એચઆઈવી ગ્રસ્ત લોકોની ફરિયાદો સાંભળવા માટે કોની નિમણૂક કરવી ફરજિયાત છે, તો જવાબ આવશે કે ભાઈ ઓમ્બડ્સમેનની નિમણૂક. ઓપ્શન બી સાચો જવાબ. સુરક્ષા ક્લિનિક અથવા ડીએસઆરસીમાં કયા દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તો જે સુરક્ષા ક્લિનિક છે એની અંદર મિત્રો ગુપ્ત રોગો, જાતીય સંક્રમિત રોગો ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ, એચઆઈવીના નિદાન માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કન્ફર્મેટરી ગણાય છે, ઓકે એચઆઈવીનું મિત્રો ફૂલ ફોર્મ શું છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો આની અંદર મિત્રો વાત કરીએ આપણે તો આની અંદર સાચો જવાબ આવશે વેસ્ટર્ન બ્લોટ. નેક્સ્ટ, ઓકે, અને એઇડ્સના નિદાન માટે એલિઝા કસોટી પણ છે મિત્રો, પણ અહીંયા સાચો જવાબ આવે ઓપ્શન સી. નેક્સ્ટ, એચઆઈવી પોઝિટિવ દર્દીઓની ગુજરાતમાં એઆરટી સેન્ટર સુધી આવવા જવા માટે કઈ સુવિધા મફતમાં આપવામાં આવે છે, તો એ છે મિત્રો એસટી બસ પાસ. ઓકે, જીએસઆરટીસી બસનું એસટી બસ પાસ ફ્રીમાં આપવામાં આવે છે એચઆઈવી પોઝિટિવ દર્દીને. નેક્સ્ટ, કયો ચેપ એચઆઈવી ગ્રસ્ત દર્દીઓની મૃત્યુનું સૌથી મોટું અને સામાન્ય કારણ છે, તો એ છે મિત્રો ક્ષય. ઓકે, જેને આપણે ટીબી કહીએ છીએ. ત્યારબાદ કે ભાઈ આલમા આટા ઘોષણા કયા વિષય સાથે સીધી રીતે સંકળાયેલ છે, ચાલો ક્વેશ્ચન નંબર 21. તો આની જ મિત્રો સાચો જવાબ આવશે મિત્રો પ્રાથમિક આરોગ્ય સંભાળ સાથે. ઓકે, પ્રાથમિક આરોગ્ય સંભાળ સાથે સંકળાયેલી છે. અને આ ઘોષણા ક્યારે કરવામાં આવી હતી, આલમા આટા જે ઘોષણા છે 1978માં ઘોષણા કરવામાં આવી હતી, 1978માં. નેક્સ્ટ,
IPHSના ધારાધોરણ મુજબ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે કેટલા સબ સેન્ટર માટે રેફરલ યુનિટ તરીકે કામ કરે છે? મિત્રો જવાબ આવશે 6 સબ સેન્ટર. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય સ્વાસ્થ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ કાર્યરત છે, તો NUHM અંતર્ગત શહેરી સ્લમ વિસ્તારમાં તેની સમકક્ષ કઈ સમિતિ કાર્યરત છે? મિત્રો એ છે મહિલા આરોગ્ય સમિતિ. નેક્સ્ટ, ભારત સરકારના આયુષ્માન ભારત મિશન અંતર્ગત સબ સેન્ટર અને PHCને કયા નવા નામથી અપગ્રેડ કરવામાં આવ્યા છે? ચાલો તો જવાબ આવશે મિત્રો આયુષ્માન આરોગ્ય મંદિર. સામાન્ય રીતે એક PHCની નીચે ખાલી જગ્યા પેટા કેન્દ્રો હોય છે. એક પ્રાઇમરી હેલ્થ સેન્ટરની નીચે કેટલા પેટા કેન્દ્રો હોય છે? તો સામાન્ય રીતે 6 હોય. કેટલા? 6. નેક્સ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રસી સાચવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તેના માટે ઉપયોગ થાય છે ILR નો. એટલે કે લાઇન્ડ આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર. રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશનની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 2013. ત્યારબાદ એક મેડિકલ સોશિયલ વર્કર તરીકે તમારે જાણવું જોઈએ કે ફર્સ્ટ રેફરલ યુનિટનો દરજ્જો કોને મળેલો હોય છે? સામૂહિક આરોગ્ય કેન્દ્ર. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો મુજબ PHC પર નીકળતો માનવ અંગનો કચરો કયા રંગની બેગમાં નાખવો જોઈએ? જવાબ આવશે પીળા રંગની બેગમાં. ત્યારબાદ પ્રાઇમરી હેલ્થ સેન્ટર સ્તરે 24/7 ઇમરજન્સી સેવાઓ માટે IPHS મુજબ ઓછામાં ઓછા કેટલા બેડ હોવા જોઈએ? તો 4 થી 6 બેડ હોવા જોઈએ. ચાલો તો મિત્રો સરસ મજાનું મટીરિયલ છે. 120 માર્ક્સ જગ્યાને લગતી માહિતી સ્પેશિયલ 1500 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પ્રશ્ન પરીક્ષામાં બેઠા પૂછાશે 8 માર્ચની પરીક્ષામાં. PDFને પરચેસ કરવા માટે આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જવાબો સાથે આપેલા હશે, પ્રિન્ટ તમે કઢાવી શકશો. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. વધારે જાણકારી માટે મેસેજ કરી શકો, ગમે ત્યારે કોલ કરી શકો છો. નિશ્ચય પોષણ યોજના જે PHC મારફતે અમલી છે તે કયા રોગના દર્દીઓ માટે છે? ક્ષય. ક્ષય એટલે કે TB રોગના દર્દીઓ માટે. ચાલો, પ્રાઇમરી હેલ્થ સેન્ટર સ્તરે બિનચેપી રોગો ક્લિનિકમાં કયા રોગોની તપાસ કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો વાત કરીએ તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને સામાન્ય કેન્સર. આદિવાસી વિસ્તારમાં એક સબ સેન્ટર સ્થાપવા માટે વસ્તીનું ધોરણ શું છે? તો એ છે 3000. ગ્રામ્ય વિસ્તારોમાંથી આશા વર્કરની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? તો એ મિત્રો ગ્રામ પંચાયત અથવા તો જે ગ્રામ સભા દ્વારા પસંદ કરવામાં આવે. ચાલો, PHC પર સ્ટાફ નર્સની મુખ્ય જવાબદારી કઈ નથી એવું પૂછ્યું છે. ચાલો તો વાત કરીએ કે લેબર રૂમમાં પ્રસૂતિ કરાવવી, આ તો તેનું કાર્ય છે મુખ્ય સેવિકાનું. સ્ટાફ નર્સનું. ત્યારબાદ દર્દીને ઇન્જેક્શન અને પાતા ચડાવવા આ પણ તેનું કાર્ય છે. ફિલ્ડમાં જઈને મચ્છર ઉત્પત્તિ અટકાવવાની કામગીરી કરવી ના, આ મુખ્ય જે સ્ટાફ નર્સનું કાર્ય નથી. તો જવાબ આપણને મળી ગયો. નેક્સ્ટ, રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત PHC પર કયા રોગની સારવાર મફત મળે છે? તો તમામ મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, આ તમામ રોગોની સારવાર મફત મળે. ઓપ્શન ડી ફાઇનલ જવાબ આપેલ તમામ. જનની સુરક્ષા યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની ગરીબ સગર્ભા મહિલાઓને સરકારી દવાખાને પ્રસૂતિ કરાવવા બદલ કેટલી સહાય મળે છે? 1400 રૂપિયા. કેન્દ્ર સરકાર દ્વારા સહાય મળે છે. PHC એ સમુદાય અને ખાલી જગ્યા વચ્ચેની પ્રથમ કડી છે. PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ સમુદાય અને મેડિકલ ઓફિસર વચ્ચેની કડી છે. સામાન્ય વિસ્તારમાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC કેટલી વસ્તીને આવરી લે છે? 1,20,000.
હોસ્પિટલ મેનેજમેન્ટમાં ટ્રાયેજ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે કયા વિભાગમાં થાય છે? ઇમરજન્સી વિભાગમાં. ત્યારબાદ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ વચ્ચેના સહયોગને દર્શાવતું પીપીપી મોડલનું પૂરું નામ શું છે? સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. આનું પીપીપી મોડલનું પૂરું નામની આપણે વાત કરીએ તો આનું પૂરું નામ છે મિત્રો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. મોસ્ટ એમપી પ્રશ્ન રહેશે. નેક્સ્ટ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો મુજબ હોસ્પિટલમાં વપરાયેલી સોય અને બ્લેડ જેવી તીક્ષ્ણ વસ્તુઓ કયા રંગના ડબ્બામાં નાખવી જોઈએ? ઓકે, પારદર્શક સફેદ. ચાલો, સેવા સંસ્થા જે આરોગ્ય ક્ષેત્રે પણ કાર્યરત છે તેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો આની સ્થાપના મિત્રો ઈલાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. ઓકે, સેવાનું પૂરું નામ શું છે? સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. ઓકે, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન, જેની સ્થાપના ઈલાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ એ આરોગ્ય સંભાળના કયા સ્તરમાં આવે છે? જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ હોય તો એની મિત્રો વાત કરીએ તો એ આવે તૃતીય ક્ષેત્રમાં આવશે. ઓકે, તૃતીય સ્તરમાં. વિદેશી ફંડ મેળવવા એનજીઓ માટે કયા કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે? ચાલો, તો એ છે મિત્રો FCRA. ઓકે, FCRA. ચાલો, આનું પૂરું નામ શું છે FCRA નું? તો કે ભાઈ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. નેક્સ્ટ, હોસ્પિટલ એક્રેડિટેશન માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે? NABH. રેડ ક્રોસ સોસાયટીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એ મિત્રો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. ચાલો, પીએમ જય યોજના હેઠળ હોસ્પિટલમાં દર્દીને મદદ કરવા માટે નિયુક્ત થયેલા કર્મચારીને શું કહેવામાં આવે છે? આરોગ્ય મિત્ર. નેક્સ્ટ, રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ મોતિયાના ઓપરેશન માટે એનજીઓને સરકાર દ્વારા ગ્રાન્ટ અપાય છે. આ કયા પ્રકારનું મોડેલ છે? ચાલો, તો જવાબ આવશે મિત્રો ગ્રાન્ટ ઇન એઇડ. ઓકે, ગ્રાન્ટ ઇન એઇડ. ચાલો મિત્રો, આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ હોસ્પિટલ ટીચિંગ હોસ્પિટલ ગણાય? ઓકે, ટીચિંગ હોસ્પિટલ ગણાય નીચેનામાંથી. તો કે ભાઈ જે મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોય, જે મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોય એને ટીચિંગ હોસ્પિટલ કહેવાય. સિમ્પલ. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો મિત્રો, તો સરસ મજાના આપણા મેડિકલ સોશિયલ વર્કરનો આપણો જે આરોગ્ય સંભાળ પ્રથાઓ છે એમાંથી આરોગ્ય સંભાળ પ્રથાઓમાંથી આપણે આ 50 પ્રશ્નો લીધા છે. ઓકે, નવા મિત્રો સરસ મજાના આપણે મોડલ પેપર લાવશું, મોસ્ટ એમપી પ્રશ્ન લાવશું. ઓકે, ને આ PDF પરચેસ અવશ્ય મિત્રો તમે કરી લેજો. પરીક્ષામાં 100% તમને ફાયદો થશે. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.